નમસ્કાર. ગુજરાતી વાર્તાઓ માટેની યુટ્યુબ ચેનલ એટલે કે વાચિકમ ગુજરાતી આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તાનું શીર્ષક છે લોહી લોહાણ ગુલમહોર. આકાશમાંથી સૂરજ અગનગોળા ફેંકી રહ્યો હતો. ભર બપોરે કાળઝાળ ગરમી અને સમગ્ર વાતાવરણમાં જાણે કે ઉકળાટ ભરેલી શાંતિ પથરાયેલી હતી. આકાશને આજે ઓફિસે રજા હતી. 6 આંકડાનો પગાર ધરાવતો આકાશ સેન્ટ્રલ એસી વાળા લક્ઝરિયસ ફ્લેટમાં પણ ઉકળાટ અનુભવતો. જ્યારે જ્યારે એની નજર ફ્લેટની બારીમાંથી દેખાતા ગુલમહોર સામે જતી. આજે ફરી એ ઝાડ લાલ અને કેસરિયા ફૂલોથી લચી પડ્યું હતું. જાણે કે કોઈ લોહી લોહાણ સ્મૃતિ જીવંત થઈ ગઈ હોય. આકાશ માટે આ ગુલમહોર સુંદર લાલચટક ફૂલો કરતા લોહી લોહાણ ફૂલો વધારે હતા. કેમ કે વર્ષો પહેલા આ જ ઝાડ નીચે ઊભા રહીને અનેક વખત સંધ્યાએ તેને લાલચટક સપનાઓ બતાવ્યા હતા. આ સપનાઓ માત્ર શબ્દો નહોતા, આકાશ અને સંધ્યાની લાગણીઓથી ગૂંથાયેલ ભવિષ્ય હતું. સંધ્યા જ્યારે ગુલમહોરના લાલચટક ફૂલને હાથમાં લઈ આકાશને બતાવતી કે જોને, આ ગુલમહોર સાક્ષી છે આપણી આ સુંદર પળોનો, આપણા વિશ્વાસનો અને આપણી વફાદારીનો. આકાશને અચાનક એ વાત યાદ આવતા જ મોઢા પર ભયંકર પીડા તરી આવી. કારણ કે ગુલમહોર તો તડકામાં પણ ખીલે. જેમ તડકો વધુ પડે એમ વધુ સુંદર બને. પણ સંધ્યા જીવનના તડકાને ખમી શકી નહોતી અને આકાશની નોકરીનો પરમેનન્ટ ઓર્ડર ન આવતા કુટુંબ અને સમાજના પ્રેક્ટિકલ સલાહ સૂચનોને સ્વીકારી અને ગુલમહોરના લાલચટક રંગથી વિમુખ થઈ ગઈ હતી અને સંધ્યા આકાશના જીવનમાંથી ચાલી ગઈ. આજે ફરી એ જ બળબડતી બપોર, લોહી લોહાણ ગુલમહોર અને એની ડાળીઓ જાણે કે આંગળીઓ હોય એમાંથી તડકો ટપકી રહ્યો હતો. ગુલમહોરના વૃક્ષનો ઘરડો પડછાયો જમીન પર શાંતિથી સૂતો હતો અને જાણે કે આકાશ અને સંધ્યાની વાતોને યાદ કરતો હતો. આકાશ વિચારતો હતો કે આ ગુલમહોર જાણે કે મારામાં વસે છે કે હું જ આ ગુલમહોરમાં વસું છું. આ ઝાડ પણ પાનખર આવતા આખું ઉઘાડું થઈ જાય છે અને જાણે કે મારી સંધ્યા વગરનું મારું ઉઘાડું થતું જીવન. પણ જેવી વસંત બેસે ને એટલે ઝાડ ફરીથી ખીલી ઉઠે છે. જાણે કે ખાલી મારા જીવનમાં સંધ્યાની યાદો અને ફરીને એ યાદોની પીડા. આકાશને થતું ગુલમહોરના ફૂલો એ ખીલેલા ફૂલો નથી, પરંતુ વૃક્ષે પોતાના હૃદયના ઘાવને દુનિયાની સામે મૂકેલા છે અને જેને દુનિયા સુંદરતાનું નામ આપી દે છે. આકાશે રસોડામાંથી ગરમ ચાનો પ્યાલો લીધો અને જાણે શરબતના ઘૂંટણા ભરતો હોય ને એમ ગરમા ગરમ પીવા લાગ્યો. જાણે કે આખાય ગુલમહોરની લાલ ચટક પીડાને એકી સાથે પી જવી હોય. આભાર.